ઉનાળાની શરૂઆત થાય પહેલા જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે। રાજકોટમાં થોડા દિવસ પહેલા જ 20 થી 30 રૂપિયા કિલો વેચાતા લીંબુના ભાવ હાલ 150 રૂપિયા કિલો થઈ ગયા છે। હાલમાં લીંબુની આવકમાં ઘટાડો થયો છે તો બીજી તરફ તેમની માંગમાં મોટા પાયે વધારો જોવા મળ્યો છે। હજુ તો ઉનાળો આખો બાકી છે ત્યારે આગામી દિવસોમાં લીંબુની માંગમાં વધારો થાય તેવી શક્યતાઓ છે। લીંબુના ભાવ વધતા લોકો માટે પણ મુશ્કેલી સર્જાઈ છે। ગૃહિણીઓના જણાવ્યા અનુસાર લીંબુની જરૂરિયાત દરેક શાક બનાવવામાં થાય છે ત્યારે આ ભાવ અસહ્ય છે। બીજી તરફ વેપારીઓના જણાવ્યા અનુસાર હાલ લીંબુના ભાવ વધવા પાછળનું કારણ ઓછી આવક અને વધારે માંગ છે। ઉનાળો શરૂ થાય એ પહેલાં જ લીંબુએ લોકોના દાંત ખાટા કરી નાખ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે લીંબુના ભાવ છે તે 150 રૂપિયાને પાર પહોંચ્યા છે। સામાન્ય રીતે જે છે લીંબુ એ જે છે એ ઉનાળામાં વધારે ઉપયોગ થતો હોય છે। આ ઉપરાંત ગૃહિણીઓના રોજિંદા જીવનમાં પણ લીંબુનો સતત ઉપયોગ રહેતો હોય છે। ત્યારે હાલ આપણી સાથે ગૃહિણી પણ છે। બેન, શું કહેશો, લીંબુના ભાવ છે અત્યારે 150 રૂપિયાને પાર પહોંચ્યા? હું તો કહીશ કે આ ભાવ વધારો છે એ બહુ ટેમ્પરરી બેઝ ઉપર છે। હું નથી માનતી કે આ બહુ લાંબા ટાઈમ સુધી રહેશે, પણ છતાંય પણ આજે જે તમે 10 દિવસ માટે કરો કે 15 દિવસ માટે કરો, પ્રજા તો એના માટે પીલાવાની જ છે। અત્યારે લીંબુના ભાવ કેટલા સમયથી વધ્યા છે ને કેટલા વધ્યા? 15-20 દિવસથી વધ્યા છે ભાવ। પેલા 100 થી 120 રૂપિયા હતા, અત્યારે 150 રૂપિયાના 1 કિલો છે। આઉટ સિઝનમાં આવો તો 20, 30, 40 ના કિલો હોય। અત્યારે વપરાશ વધી જાય, બરાબર। હવે બહુ ન વધે અને કદાચ છે ને વધે તો હજી 30-40 રૂપિયા વધે।